ગુડ મોર્નિંગ. તો જય ગંગા મૈયા. તો આજે આપણે નિત્યક્રમ પ્રમાણે સાયકલ લઈને અમારા ગામમાં જ ગંગા મૈયા આશ્રમ કરીને આવ્યો છે. તો આજે એમની મુલાકાત કરીએ. શાનદાર સવારી સાયકલ અમારી. તો આજે આપણે જઈએ છીએ અમારા જ ગામમાં બુધેલથી 1 કિલોમીટર નેશનલ હાઈવે ઉપર આવેલો ગંગા મૈયા આશ્રમ. મસ્ત મસ્ત વાતાવરણ છે અત્યારમાં. વાહ, સૂતર ફેરણી બહુ મજા આવે ખાવાની. પહેલાં ખાધેલી. જો ધીરુભાઈ ગઢિયાની દુકાન પણ આવી ગઈ, આજે ખુલ્લી પણ છે. વાહ ભાઈ, જો લાખણકા બાયપાસ આવી ગયું છે. બસ અહીંથી આપણે 1 કિલોમીટર જ છે આપણું ગંગા મૈયા આશ્રમ. બુધેલ તળાજા સોમનાથ હાઈવે. બુધેલથી ગંગા મૈયા આશ્રમે જતા રસ્તામાં મસ્ત મેરડીમાનું મંદિર પણ આવે છે. તો આપણે એક દિવસ મેરડીમાના દર્શને પણ જઈશું. અમારા આશ્રમનો ગેટ. ગંગા મૈયા તીર્થ ક્ષેત્ર બુધેલ. ચલો આપણે દર્શને જઈએ. વાહ, ચલો આશ્રમના દર્શન કરી લઈએ. બધા વડીલો બેસી ગયા છે, અમારા ગામના બાર ગામના બધા સેવકો. મા સીતારામ, ગંગા મૈયાની ઝૂંપડી. જય ગંગા મૈયા. કાળ ભૈરવ. ચલો દર્શને જઈએ. देखो पंडित जी हमारा बापू मोहनदास बापू. बापू जय गंगा मैया. आशीर्वाद आपको મને. वाह, जय जय गंगा मैया. मोहनदास बापू से हमारा. राम राम. जय गंगा मैया. રામજી મંદિર આવી ગયું આપણું. રામ લક્ષ્મણ જાનકી માતા છે. રામ લક્ષ્મણ જાનકી માતા. જાનકી માતા છે. ગંગાનાથ મહાદેવ. ગંગાનાથ મહાદેવ. ખાંડી હનુમાનજી દાદા. ખાંડિયા હનુમાનજી દાદા. ગણપતિ દાદા. ગણપતિ દાદા. આપણે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા આપણે બીજા મહિનામાં જ હતી ને આપણે. ગણપતિ દાદા. અમારે જો ગંગા મૈયા. બુધેલ ગંગા મૈયા. આપણે તો મંદિરના દર્શન કરી લીધા છે. બહુ મસ્ત મંદિર બનાવ્યું છે. આ ઉપરનું લોકેશન છે. મસ્ત આરસનું બનાવેલું છે. અને 6 મહિના પહેલાં જ આપણે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જો સેવક સમુદાય આવી ગયા છે દર્શનાર્થે. તો આપણે આ મંदिरना पुजारी पंडित जी के साथ ही बात करते हैं. सुबह शाम और रात को धूप दीप और पाठ पूजा करते हैं यहाँ की. ओके बस. છો પ્રસાદની પણ વ્યવસ્થા છે આજે. આખો શ્રાવણ માસ છે. આખો શ્રાવણ માસ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે એમના માટે સ્પેશિયલ. ઓ બરોબર, શ્રાવણ માસ દરમિયાન. આખો શ્રાવણ માસ. ઓકે. ગંગા મૈયા આશ્રમ. ઓકે ઓકે. સીતારામ બાપુ.
प्लेस अच्छा है, वो बढ़िया है, मस्त गार्डन भी है पंडित जी, बहुत बढ़िया है गार्डन है। मस्त गार्डन છે। બગીચો પણ એટલો જ સરસ છે, બાજુમાં આપણે આશ્રમનો જ છે। चलो मोहनदासની મુલાકાત કરીએ। અમારો હોલ છે, કાર્યાલય છે। સત્સંગ કક્ષ છે, બહુ મસ્ત છે। ગુરુ ગંગા મૈયા નવનિર્મિત યાત્રી ભવનના દાતાશ્રીઓની યાદી છે, 19/2/2024 છે। મોહનદાસ જય ગંગા મૈયા। યાત્રી ભવનની બાજુમાં જ શ્રી ગંગા મૈયા અન્નપૂર્ણા ભવન છે, તો ચલો એમને પણ મુલાકાત લઈએ। જો અમારા સેવક સમુદાય બેસી ગયા છે। અન્નપૂર્ણા ભવન બહુ સરસ છે। અંદર પ્રવેશ અન્નપૂર્ણા કક્ષના દાતાશ્રીઓ। આપણે આ સંસ્થા સાથે સંકળાયેલા વ્યવસ્થાપકો સાથે આજે આપણે વાત કરીએ તો અમારા જ ગામના વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અશોકભાઈ ચૌહાણી સાથે વાત કરીએ। કાકા, તો આપણે આ તીર્થક્ષેત્ર છે, આમાં દર વર્ષે અથવા તો દરરોજ કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે? ગંગા મૈયા તીર્થક્ષેત્રની અંદર માતાજીની તિથિ, ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતિ જેવા બધા જ ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। અને અવારનવાર સત્સંગ પારાયણો બધી થતી હોય છે। અને માતાજીની પોતાની એક ભાવના પ્રમાણે અને એમની જે પરંપરા પ્રમાણે અહીંયા સાનો પ્રસાદ દરેક શ્રદ્ધાળુઓને સેવક સમુદાય દ્વારા આપવામાં આવે છે। અને અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે, એટલે જે તે સમયે માણસો શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ આવતા હોય એમને પણ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। બરોબર। અને શનિ રવિ તો ભાવનગર શહેર અને આજુબાજુના ઘણા જ ગામના દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે। અને આજુબાજુના 18 ગામના સેવક સમુદાય, જે માતાજીનો સેવક સમુદાય છે, એનો તન મન ધનથી ખૂબ જ સહયોગ મળે છે। બોલ ગુરુ ગંગા મૈયાની જય।